ઉભો રે. હેલો. હલો, સાંભળો. હા જમ્યા તમે? હા જમ્યો ને. કેવું બધું ફાયું ને? હા બધું ભાવે ને. કેમ અલા ઇલેક્ટ્રિક સગડી પર બનાવ્યું તું ત્યાં આજે ઇન્ડક્શન? હા, તમને કેવી રીતે ખબર પડી? એક એક કોડિયામાં જે શોક લાગ્યો છે. હે શું બોલો છો? ચાલો ઘરે. હજુ તો આમ મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને, ત્યાં થઈને જવાનું છે. બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ. બે સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે. હું લી કઈ નહીં, નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા, અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. જો આવી ગઈ, જો થૂલું આવ્યું, જો થૂલું આવી ગઈ. તું હા, કેમ આવી? કેવી લાગુ છું? હમણાં જ બ્યુટી પાર્લર માંથી આવી. બોલ. એટલે બંધ હતું? તમને છે ને હું ક્યારે સુંદર લાગતી જ નથી. જો હવે તું રડવાનું ના ચાલુ કરીશ યાર. પેલો ઓલરેડી રડે છે. જો તું બેસ અહીંયા થોડી વાર, આપણે ગીત વગાડીએ ને પછી આપણે આગળ વેલેન્ટાઇન ડે વિશે વાત કરીએ. આમ રોમેન્ટિક થઈને હાથમાં હાથ નાખીને બેસો ને. ના, મને ખાલી ચડી જાય છે. તું ભાઈ ગીત વગાડ ને ભાઈ. કાકા અને કાકી વેડિંગમાં જઈને આયા છે, એ વિશે વાત ચાલે છે. એટલે કેવું કાકા, જમવાનું કેવું હતું? બહુ જ મસ્ત હતું, એકદમ યમી. મને પૂછ્યું ને એને, તું કાં વચ્ચે ડાબણ મારે છે? તો તમે બોલો, વેર ઇઝ માય ફાધર ગોઈંગ? પપ્પા ક્યાં જાય છે એમ? મારા બાપનું હું જાય છે એવું કહેવા માંગે. તું રહેવા દે ને, એના ઇંગ્લિશમાં ના પડને. કઈ નહીં. મમ્મી છે કે ગયા? મમ્મી છે ને, રોકાવાના છે હજુ 2 દિવસ. જમવાનું એમણે જ બનાવ્યું લાગે છે. અરે વાહ યાર, જોરદાર માણસ છો તમે. કેમ? મમ્મીના હાથનો સ્વાદ તમને ખબર પડી ગઈ? એવું નહીં, શાકમાંથી સફેદ વાળ નીકળ્યો હતો એટલે પૂછ્યું. તો હોશિયારી ના મારો. મને મારી નાખવાની યોજના કરી તે જોયું ને પહેલું? કઈ નહીં કાકી, બેસો તમે. બે તને કશું ના થાય લી. હવે શું યોજના વાળી? શું કશું ના થાય? આજે સવારે તારી આગળથી પેલી બિલાડી રસ્તો ક્રોસ કરીને ગયેલી ને, હા, એ બિલાડી આગળ જઈને એક્સિડન્ટમાં મરી ગઈ. ખબર? બે ચાઓ ને યાર. સોંગ વગાડલા, સોંગ વગાડ. આપણા ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે જે આપણે માથામાં સિંદૂર લગાડીએ, કે પગમાં પાયલ પહેરીએ, કાનમાં બુટ્ટી પહેરીએ, મંગળસૂત્ર, આ બધું રાખવાનું. આ બધી સુહાગણની નિશાની કહેવાય. હે ને? યસ યસ. તમારે કઈ કેવું છે? હું લા કાકી સુહાગની નિશાની વિશે કઈક કહે છે. પુરુષોની પણ છે જ ભાઈ સુહાગની નિશાની. જાઓ ને. હવે શું? ઓફિસ જતી વખતે હાથમાં ટિફિન હોય અને હાજે આવતી વખતે હાથમાં શાકભાજી થેલો હોય, એ પરણેલો છે ને? તારે હું યાર, તું લાગ સોંગ વગાડ ને. તું ખરી ગંભીર વાતોમાં આવી ગયો આની હાથે. હટ. હટ. ફટ કરીને ઉડાવી દીધી મારી આખી વાત. એક વસ્તુમાં સરખા જવાબ આપવા નથી તમારે. ના ખબર જ ના જ પાડું ને યાદ. આ છે ને, એક વસ્તુ કહું તને. શું? મને લગ્ન થયા ને પછી મને ખબર પડી કે હીરો હિરોઈન ના મળ્યા પછી પિક્ચર કેમ પૂરી થઈ જાય. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. અને હું છે ને બધા પુરુષોને પણ કહું છું, પરણેલા પુરુષોને ખાસ, કે તમે લોકો છે ને મનમાં બધું રાખશો નહીં. તમે આમ, અરે બકવાસ તો બકવાસ, એકવાર કહી દેવાનું. બકવાસ કરવાથી મન હલકું થઈ જાય. પણ સાંભળવા વાળાનું માથું ભારી થઈ જાય એનું કઈ નહીં. બે તમે ચૂપ રહો ને યાર. છે ને, ચૂપ રહો, ચૂપ રહો. કેટલા સવાલો પૂછે, સાલા જવાબો ના જડે એવા સવાલો પૂછે. ભગવાન, બસ બહુ થયું, મને ઉપાડી લે પ્રભુ. ના ના, તમને શું કામ? ભગવાન મને જ ઉપાડી લે. ભલે આની ઈચ્છા પૂરી કર. મેન રોડ પર જઈને ચાલી આવવાનું. એમ કેટલી મજા આવે. આમ શાંત વાતાવરણ હોય, પક્ષીનો અવાજ, પોંદડા પડેલા હોય, ટ્રાફિક નહીં. અને સુશીલા તમને મળવા આવતી હોય રોજ. સુશીલા મને મળવા નથી આવતી, ફૂલ વીણવા આવે છે. ગમે તે હોય, તમને જોયા જ કરે છે ચાંપલી. લા મને નથી જોતી યાર, એ બાડી છે. હે? આંખનો પ્રોબ્લેમ છે લા એને. લોકોની એ જ લોચા પડે છે. એ કોક હારે વાત કરે ને તો 2-4 જણ જવાબ આપી દે. બધાને એવું થાય કે મારી હમું જોઈને વાત કરે. સ્ટુડિયોમાં કેમ છો કાકી? એકદમ જુદા લાગો છો યાર. હે ને? હું તો શાયર બની છું, શાયર. હા, 2-3 દાડાથી એવું કઈક ચાલે જ. સંભળાવો ને કાકી, સંભળાવો ને યાર. આવું હતું. અરે ગળું સાફ કરું છે, એક મિનિટ સાંભળો. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. કોને કહે? તમને ને વળી સાંભળો ને. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. પ્રેમ કરું છું તમને, પણ કોઈ કદર નથી. વાહ વાહ કાકી વાહ. મેં માની લીધું કે હું બ્યુટીફુલ લાગુ છું, પણ સાંભળો ને, મારા પર આમ 2 શાયરી તો બોલો. શેની શાયરી યાર? બોલો ને પ્લીઝ. બે યાર, બોલો ને કાકા, બોલો. આમ ના કરતું બ્યુટી પાર્લર નો બગાડ. આમ ના કરતું બ્યુટી પાર્લર નો બગાડ. એક વાર તૈયાર થાય ને જાય આખો પગાર. છે ને, અમને દર વખતે પૈસા જ દેખાય છે. તે પણ શું યાર, તું આવે ચાલ, હું કહું બહુ મારે ફાયદો ગણાવું છું યાર.
પણ પ્રેમ કરતા શીખવાડો ને એને. હારું સાંભળ, હા, તને મારી આંખમાં શું દેખાય છે? સાચો પ્રેમ સાચા પ્રેમ વાળી આંખમાં કંઈક પડ્યું છે, કાઢ ફટાફટ એમ. છે ને કશું અમને તો. કાઢને લઈ આવે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.